પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક આજરોજ પાલિકાના સભાખંડ ખાતે હરેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ કારોબારી સમિતિની બેઠકમાં 23 જેટલા એજન્ડાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોના નામે અને તેઓના નામ પરથી રસ્તાઓના નામ રાખવા માટેની આવેલી 10 અરજીઓને કાયમી અસરથી મુલતવી રાખવામાં આવી હતી, જેમાં કનસડા દરવાજા પાસે રંગીલા હનુમાન ચોક ખાતે અણહિલ ભરવાડનું સ્ટેચ્યુ મૂકવા, ચાણસ્મા હાઈવે લીલીવાડી 4 રસ્તા પર સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમા આવેલી છે, ત્યારે લીલીવાડી 4 રસ્તાનું નામ સંત શ્રી રવિદાસ સર્કલ રાખવા સહિતની યાદીઓને કારોબારી બેઠકમાં કાયમી અસરથી મુલતવી રાખવામાં આવ્યા હતા। સિદ્ધિ સરોવર ખાતે ઇન્ટેકવેલ ફિલ્ટર પ્લાન્ટ તેમજ વોટર વર્કર્સ શાખાના તમામ પમ્પિંગ સ્ટેશન ચલાવતા મરામત અને નિભાવણી કરવાના કામે વિકાસ ઇલેક્ટ્રિક્સ દિશાના માસિક રૂપિયા 8,20,000ના કામને મંજૂર કરવામાં આવ્યું હતું। કારોબારી ચેરમેનની ચેમ્બરમાંથી ટીવી, કેબલ ટીવી સ્ટેન્ડ અને પરચુરણ સામાન પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ફિટિંગ કરવાની યાદીને કારોબારી બેઠકમાં કાયમી અસરથી મુલતવી રાખવામાં આવી હતી। તદુપરાંત વાહન શાખાના દરેક વાહનોના વાર્ષિક ભાવના ટેન્ડર મંગાવી તેમાં કામો કરાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું આજની કારોબારી બેઠકના અધ્યક્ષ હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું। 21/1/25ના રોજ બપોર 12 વાગે નગરપાલિકાના હોલમાં કારોબારી મિટિંગ મળી હતી। એમાં કુલ 23 કામો હતા। એમાં જે વાહન શાખાના કામો હતા એમાં વાર્ષિક ભાવથી ટેન્ડર કરવું એવું નક્કી કરવામાં આવ્યું છે અને મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને 8 થી 13 જે મુદ્દા હતા એ કાયમી અસરથી મુલતવી રાખવામાં આવ્યા છે।